કાલે તો કે હું ખડવા દે ના ને જાઉં રામભાઈ કા કે ઉનાળામાં આવો તો ખબર પડે. આરતીબેન જો મસ્ત લાડવા ભજીયા તો મહેનત બહુ કરી બેન. રાજીબેન હે ને બે ખાણવા કેટલા ભજીયા ના બોલા બોલે હવાર ના રામભાઈ એ હું આવ્યો ની માન્યતા હે આમાં કોઈ પ્રતિબંધ નથી. મારા માન્યતા અનુસાર હે ને હનુમાન બાપા ને એટલો ટાઈમ ન હોય. સીતારામ બધાની અટાણે હે ને હવા 10 વાગે ગા હું જા ખેતરમાં હે ને કપાસમાં દવા છાંટવાનું કામ આલે. કાલે સવારે માંડવીમાં છાંટી લીધી, પછી બપોર પછી કપાસમાં ચાલુ કરી હતી. તે અટાણે થોડા ઘણા પફ રેગા હતા, લગભગ છટાઈ ગઈ લાગી હેઠે પૂગે ગા ને જો ઘરનું હે ને બધું કામકાજ થેગું, નાવા ધોવાનું, હંજવારી, પોતા નાસ્તા કેટલા દી પછી પોતા કર્યા. વરા પાપી તી નકતા કાં ઘરને ઓહરે નહોળું હુકાતા જ નતા, પોતું કરવા પૂરતું હોય જ ન, હંજવારી માંડ નીકળતી ને આ તો હા ભા રેડી આસ્તા હા વેલું ને વેલું કામ ચાલુ કરી દીધું હતું. સારું લે ને મેં હે ને આવતો રેગો સારું રેગો તો ઘડીક વાર કામ નીકળે. હું એ પૂછવા આવી કે હવા 10:30 થવા આવ્યા ને મહેમાન ના વાવડ તો છે ને ફોન કરો ને મહેમાન આવવાના છે, કોણ આવવાના છે આગળ ફોન કરે ને નક્કી થાય ને તો પછી કહીએ કોણ આવવાનું કઈ થાય તો ફોન આવ્યો તો પાછો ફોન ન થયો એટલે આગળ ઈ જ કરતી હતી. હું કઈ ફોન કરી હતી એક બકાલાનું મારે એ જ મેં કઈ કર્યું નથી સુલાનું, મહેમાનનો ફોન આવે ને પ્રમાણે કરો. હા તો મહેમાન તો હે ને ફોન ઉપાડતા નથી, એ જાર આવે તાર બીજું કહું ને શાકમાં જોઈએ બટેટાનું ને રીંગણાનું નાખવાનું હે ને આજે 10 વાગ્યાનો સાઈ ને પીધો 10:30 થયા. પેલા ચા પાણી પીએ નાખીએ પછી શાક બકાલાનું કરીએ. ફૂલ વરસાદની તૈયારી જુતી થાય તો આઘડી આવે જ પડ્યા, તૂટે જ પડ્યા. ઘડીક વાર મોટા છાંટા પડ્યા ને તાતા એટલેથી રેગું સારું. જો અટાણે હે ને બધાયની દવા ને કોઈને ખાતર ને હાથિયું ને બધાયની હે ને થોડા જાતનું કામકાજ ચાલુ જ છે. 4-5 દી વરાપ આપે ને તો બધાયની કામ થઈ જાય નિરાયથી. બીજો હાથી છે ને રૂપારું 2 નીણનું ખડવાઈ ગયું, 2 નીણનું થાય ઢોરને ને માં લગભગ છે ને મને કોરા વાઢિયાનો ઓલો છે ને જરી હે જો આથી દેખાય. હા ઘેર ને તો આવું લે હાલ બોલો કે આ સા આપે છે જ્યાં બહુ ભાવે છે. મેં ખડવાઈ જું તો ઈ ના વાટવા કારણે હક ન થાય. લે ગમે એટલો અમે લીલાડો વાઢેલી ને હાથમાં દાંતળી ન લઈને ત્યાં સુધી હક ન થાય. ખડ છે ને 2 ટાણા વાઢા, અટાણે વાઢા થોડુંક ને થોડુંક બપોર પછી વાઢા તો ઈ આજ છે ને નીકળે. કાલે તો કે હું ખડ વાઢે ના ને જાઉં હું વાઢે લે તો આજ નીકળે. હક ન થાય કા કામ કરી લોય ને. મહેમાની તો ફોન ન ઉપાડ્યો તે તું તા કહેતો તો કે ઘેર થી નીકળી હતા ફોન કરી હતા, હજુ ને નીકળ્યા હોય. ફોન આવે તો ખબર પડે આપણી વાત કરીએ. હાલો તાકાત વાળો ચા પીવો હોય તો કોઈ નહીં. હાલો તો મહેમાન હે ને આવે એટલે ફૂગે જ હામો કરતો કામ કે લેવા દેવાનું હતું થોડું કે હું કા બે થઈ જાય ને એટલે અમારા પેલા ફૂગે જાય. હા નકા કામ કરતો હતા કે હવાના પોરમાં ફૂગે જાય. મીઠા હે ને ગામમાં મુલાકાત કરી લીધી. હાલો તો જો અટાણે હે ને રોટલાનું કામકાજ આલે. રોટલાની એકી ઘણા ત્યાં કજરી બટાટાનું ને રીંગણાનું નાખી દીધું ને પછી ખાવાટાને ભજીયાના પ્રોગ્રામ થઈ ગયો. હું કામ કરે લે કામ મારા હાટું લે આવી કોસ લે આવી હે મારા હાટું લે આવી તો મુક્તિ જજો મને
હાલો એક ફેર મેં વિડીયો બનાવી લીધો પણ કામ થયું કે ફોટાનો ઓલું હતું તે દબાઈ હું એક ફેર ફોટો પડાઈ ગયો બાકી વાતો દુનિયા નીકળી એ પાછી વાતો નહીં નીકળે પણ જેટલું નીકળે એટલું રામભાઈને જો ફાઇનલી પૂગેગા કે દુઃખના પરિયાણ કરતા હતા આજે ને રામભાઈને આવવામાં ગૂગલ મેપનો ગામનો રામભાઈનો ઘણો બધો સહારો લીધો ને તારો ગયો ને હજે થોડોક તકલીફ પડે તો મોકે મારે લેવા દેવાનું ઘણું હતું હું કે તમે ગામમાં જ ઊભો હું આવા હા મેપમાં કામ છે કે ઓલે ડેલેથી અહીં રસ્તો આકવાર બતાવે છે ઘણા એકવાર નીકળે નીકળે જાય પછી કે ઓહો અમે જાજા નીકળે ગયા પછી મળી એક બે જણા થઈ ગયું એવું પછી હું કોઈને હે ને મેપમાં ઓલું મોકલા ને તો એવું કાકે તમે ફોન ચાલુ રાખ્યો ડેલે આવે ને પછી અહીંયા કોન્ટેક્ટ થઈ જાય હા ડેલે પૂગે ગયા પછી હેલી છે વાડી હા બાકી તો જો થોડો ઘણો મેં છાંટા આવે હટાણે આ તો હું લઈને આવ્યો એવું નથી લાગતું તમને મેં હા પછી એ તો વાંધો ને દવા છટાઈ ગઈ એ ભલે આવે માન વરાપ દીધી હતી ને પાછો હું મેર લઈને વાંધો ને એ ભલે આવે એવામાં દવાનું કામ બાકી તો જો મસ્ત વ્યૂ આવે અહીંનો જોરદાર હો હટાણે ટાટો પવન આવે દરિયા જીવો તો અમારે દરિયા જેવું રામભાઈ કાકે ઉનાળામાં આવો તો ખબર પડે કેવો પવન તો લૂ પડે ફરી ડાયરેક્ટ દરિયામાંથી લૂ વહી આવે અહીં કેદુકની વાત ઉતરી ને તો ફાઇનલી પૂગે જ ગયા બસ મોહબ્બત કરે પી ગયા ને તો આદમી આ પાડ્યું કે આ વાંધો એ રામભાઈને વિશ્વાસ આવે કે તો મોહબ્બત પર કે ને લેવ ઘેર જ આવે હા એ ફોન કર્યો ને મને પાકું હતું કે કંઈ નક્કી નહીં થતા હવારી કે હસું ડસું હતું કે ઘડીક મેં નડતો હતો ઘડીક ઝીણા મોટા કામકાજ ઉતા હતી કે જાઉં કે ન જાઉં પરિયાણ કરતા હતા એટલે સવારમાં ઉઠે ને જોઈએ તો બધું વાદળ આખા હે ને કારા ડમર જેવા થઈ ગયા પછી આરા કરતા પછી વાર થોડું ખુલ્લું થયું તો એથી ગાલો ને જે જ આવી જાય ફોન નહીં કરી ખેતરમાં કામ જ ન વાંચે તમારે ઘર આવી નહીં ને અમારા એ ઉપાધિ ન હોય ખાલી 2 દી વરાપ હોય ને એટલે હાથી હાલવાનું ચાલે અહીંની જમીન ને અમારી જમીન ને આડા ગાડા જાજુ અહીં 2 દી વરસાદ કદાચ બંધ રહી જાય તો હાથી હાલવા શરૂ થાય અમારે તો સહાજી ખેતર પગ આપણે ઉતરે થઈ ગયા 15 દી નીકળે જતા આરામથી માટે તમારે પાણી ઓછા જોઈએ ને પાણી ઓછા જોઈએ અમારે પાણી ઈવા જોઈએ એટલે એટલો ફેર પડે કે કદાચ ભારતમાં તમે સણા પણ અમે એક પાણીમાં ને આખા સણા પકવેલી ને તમારે હે ને 4 થી 5 પાણી જોવે 5 પાકા હાલો બેસીએ ઘડીક વાતું ડીંગા મૂકી આ પેલુક ના ફેરા નહોતા થયા મીરા તોણી આવડે લહણ વિડિયા જોવે તી મીરા વિડિયા જોવે હો મીરા કહેવાય નહીં કે હાલ આ કઈ નો લે આવી ભજીયા ખાવા હે જો તૈયારી હાલે છે બધી હું તો સાહી લેવા હું રામભાઈ બે કાકાની વાડી મીરા મુલાકાત કરે આવી કઈ મીરા હે મજા આવી કામ કરતી હતી મીરા ઘેર ઉતી આજ ભણવા નહોતી ગઈ શનિવાર છે ને ભણવા વહી જાય કયો પછી તે ઈ નો કીધું કે હાલ ભજીયા ખાવા હે ભજીયા ખાવાનું તારે પછી હમણાં તાવ ને આવે ને એને તો બહુ મૂડ જોઈએ એવું મીરાને પેટમાં દુખે હમણાં મીરા હા ને રામભાઈ ને મોબાઈલમાં હે ને હું શરૂઆત કરું રામભાઈ ને હે ને ભૂખ લાગી ગઈ મેં કીધું કે લાવો હું હાટે બનાવે દા એવી બધી ભૂખ લાગી હતી વિડિયો હા મોબાઈલ મેં લઈ લીધો મેં લઈ લીધો નાતીબેન જો મસ્ત લાડવા ભજીયા તો મીને જ બહુ કરી બેન લાડવા તો એને બનાવી તૈયાર બનાવે ગલા હુતા ખાલી તોય ભજીયા ગઠીક ની કદાચ શાક જેવી રોટલા જેવી મજાનો મારે કહે ને રામભાઈ કુદરતી હું કાંક જાને એટલે શાક ને રોટલો જ ભાવે કાઉ હા બધું હે થોડુંક તો તઈ ભજીયા ખાવા પડે ટાઢોળા ને વાંધો ન આવે લાડુ હે ને વધારે થાય કે અડધો કાઢી નાખાવું તો ટેકો દેવો છે હાર્યો મારા એટલો ફૂટે એટલો બીજું કામ મીરા દી હા આ તો દીકરી બે ગાઉ હા મીરા લાડવો ભાવે લાડવો ભાવે ની મીરા મીરા મમ્મી ભજીયા બનાવે હા માં પાડતી દીકરી ઓહો તો મીમાની ધંધે લગે હા પણ ધરો રે ઈ તો ભાઈ કામી તો લાગવું પડે ને કાયમ ઘેર કી બનાવે કાયમ ઘેર કી બનાવતા હું આ તો પછી કાંઈક જાય નહીં થોડોક ટેકો તો દેવો જોઈએ ને તો જો દાયરો હે ને બધાય બપોરા કરવા બેહે ગો ને રાજીબીની હે ને બે ઘાણવા કર્યા ભજીયા ના ને મી બધાય ની ભાણે કર્યું ને દાયરો બધો જો ખાય ને જો બીજો ઘાણો ભજીયાનો સડે ને ધીરે ધીરે સડતા જાય ઈ ગરમા ગરમ ભજીયા ખાતા જાય ને વાગવામાં તો હે ને પૂણો થેગો બહુ મોડું થેગું
આ રોહડામાં કે ટાઈમ વયો જાય તો ખબર જ ન પડે કઈ. પાછું ઢાકલું ને ઢાકલું રહે તડકો તો હોય નથી ખબર પડે કેટલા વાગે ઈ. અટાણે રૂંઢો થઈ જાય તોય ખબર ન પડે. કેટલા વાગ્યા હમ. મીરા તને લાડવા ભાવે? એ તો ભજી છોકરી જાય હા હે ને એટલામાં વધારે હે ઓલી કોરા જતા ને એટલામાં ને હાંભો બહુ હે. તમારે જો નેટનું કોઈ તકલીફ બી રોકાય મને હા તાર થાય હેડી નતો હાલો જો આમાં આવે છે આમાં બધે ઘૂમરા મારીએ માંડવી ને કપા ને જોઈએ રામભાઈ ને કપા આવ્યો તો તે આ કપા જોઈ લીધો તો આવે હું ટીપા આવ્યો ખાલી હાચી વધ્યો અમારે તે આ કપા જોઈ લીધો તે કેવા એકાબીજાને ધડાની માંડવી જોઈએ ને અવારે ઓહો પણ તોય જીવ નો હારે જીવનો ખેડૂતનો જીવ રહ્યો ને હા હાલે જાય હાટે ફાયદો થાય જો નો થાય ને સેલ એટલી બધી ન આવે તો પાપડી તો સોપે મારીએ દેવું ન દેવું હા 1000 1500 2000 કોઈ આ બીજું કામ આઈ કે આઈ બીજું હમ તો રામભાઈ ને છે ને અમારે તને વાતી હાલે કે રામભાઈ ને અમારે ત્યાં મોરા ખાવા આવવાનું હોય ને અમારે અહીંયા આવવાનું હા પાકું હાલો કોઈ કઈ નહીં ફૂગે. ના ના કોઈ ઘેર ને અધિવસારે ભેરું થવાનું નાથી માંડવી લઈને તમે આવી જાઓ ઓરા ને અમે આતી જાય વાતી વાહ. ઠાવકું કાંક બસ સ્ટેન્ડ હોય ને બસ ના તું ધખાય એટલે કોઈ કઈ ઉપાધિ જ નહીં મોરલા બોલે હવાર ના હો રામભાઈ એ હું આવ્યો ને આગળ ગાય દીધી થાય હાલો એ દાયરો હે ને ભાગવાની તૈયારીમાં હે. આવજો ચા પાણી પીધા તોય જવાનું થાય તો જો આવ્યું ટુકડી કદાચ આવવાનું થાય તમે સવારમાં થી આવ્યા ને તો પાછી મુલાકાત કરીશું આપણે બપોરે આવ્યા મજા આવે ગઈ કીધું અને બપોરા કરીએ એટલે વધે જાય કઈ કે સવારમાં થી આવ્યા એમ. એ સારું ભલે ખબર પડે કે રામભાઈ ઉતર ના ના પાકો આવ્યો બરાબર આપણે સમજે પછી થોડા ઘણા ટાઈમમાં મજા એ આવે મીરા. 5 કલાકનો ટાઈમ હોય ત્યાંથી આવવું ને મીરા ની કલાક એક જાવું બે હા ની ઓલી જાવું, મીરા એના કરતા સારું ને ટાઈમ તો તું રોકાઈ વાર જા. લાગે પણ ટાઈમ લઈને આવે ને તો મજા આવે બસ હા રામ રામ લેવડાવો ધ્યાન સીતારામ લઈ લેજો. સીતારામ લેજો ઓહોય જો ખાં જાવ હે દુખણા લેવા આવતી હે લે લે દુખણા લેતા આવડે ઘરમાં હે દુખણા લે લે હે હરમાઈ હરમાઈ. અમારે ઈ છે. તમારે એક ખોટ કહી દે તમારે ઓલી લઈ જાવ ને મોટરસાઇકલ હા હે ઓલી કોર ની પડી ઈ લઈ જાવી કે આ લઈ જાવી કઈ લઈ જાવી મોટરસાઇકલ ઓલી મીરાની છે આ તો આપણી છે. હા તમારે આ લઈ જવાની હે લઈ જાવી ને આ? હે એ ઊંચા ઊંચા ખંભા કરે. હા આ લઈ જવાની હે કઈ લઈ જાવી ઈ લઈ જાવી. આવજો બધા હા એ જો મહેમાન ભાગવાની તૈયારીઓ કરે એવની રસ્તામાં એકાદું સ્ટેશન કરવું ને એવું હા. ટાણે ફૂગે જાય ને આમાં ખોટી કરવાનું તો બેઠા બધા બહુ મજા આવે ખરેખર તે ઘર જેવું જ લાગ્યું ભલે આવ્યા મોડા પણ ટાઈમ લઈને આવ્યા ચાલો હા હા અમે આવ્યા મોડા પણ ટાઈમ લઈને આવ્યો હા વાટ જોવરાવી 2-5 મહિના ચાલો ને નાતે બેને થોડીક ધ્યાન પડી કેવાની ભાઈ મૂર ને તઈ મજા આવી હમણી તો ગાંઠની મહેમાન કાંથી એમાં કામ કામે ને એવું હોય આપણી બેન કે કઈ અજાણે ઘરે જતા ને તો થોડીક ગરમ હસકાય. ના ના આપણે એવું ઘર જેવું જ લાગે હા ઘર જેવું જ હતું બેન મહેમાન ની કેટલી ઘડી હોય ઘડીક વાર હોય કઈ મીરા અમારે કીધું હોય વેલે રામ પણ આ તમે ટુકડે રાખ્યો ને નાતે બના ટુકડે હા ફોટો પાડો ફોટો પાડી જો કાઢી રહ્યો લે હા બેન હાલો તો આવી જાઓ બધા આવી જો હાલો આઈ આવી જોઈ જાઓ. કે મીરા? મુલાકાત કરી બાપુ. તારે તું રોકાવું ને ચાચા તારે કહેજે, ચાચા એ ચાચા તું ને તાકડી મારે ફ્રીજ માં પૂરવાની છે હજે ઊભી રે ના રે ના આગળી પૂરે દેવી
હાલજો પાછી ટાટા. કીધું હવે આ તાન ખોરામ બહુ બેઠી ટાટા તા કે દે પાછી આવી જાય આ તો દીકરી ટીવી બહુ જોવે. હા કીજે કામ જાવ હતા ને વાડી હાલો 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 તો આવી જોયો હા પાકું ઈ કે કાં જા? હાલો 3:35 થઈ જો મહેમાન ને આગળ ગા રામપાન રાજીબેન ને કેટલાક મહિનાથી આ પરિયાણ કરતા હતા પણ સારો ટાઈમ લઈને આવ્યા મજા આવે ગઈ હા તોય હવારે થોડુંક આવવા મોડું થયું આવવામાં તો મોડામાં એવું હોય કે કઈ નક્કી નતું થતું એક વાર કે મેં અંધાર્યો હતો કાલે બીજું કે એકાદા કામ ધ્યાનમાં આવ્યા હતા હા પણ એ કે વાંધો નહીં તો જે આવે બાકી દવા છાંટવાનું કામ તો કમ્પ્લીટ થઈ ગયા અટાણે ભાવ નેવ્યા થઈ ગયા કામ છે ઢોર નસવાનું તે બધા હે ને નિયમતા વાટેગર પડી બધા નાખી દઈએ ને મારે જવાનું હોય કુતિયાનું કેટલાક દીથિયાનું હે ને વાળ કપાવવાનું વેતો જ નથી આવતો આ શનિવાર એટલા દીથિયા શનિવાર ઈ જા માણસની વેત આવે વાળનું દાઢીનું શનિવાર જ તું કામ હોય નોટ કરી લીજે આ પછી શનિવારે જ ઈ થાય કે આ જાઉં શનિ પાછું પાકું શનિવાર ઈ જ રવિવારે તો કોઈ દી પછી વર્ષોથી આવ્યું હાલે આજકાલ નથી એટલે આજ તો ચાલતું હોય જ તને જવાનું તો ઓલું એવું લાગે કે ઓલો હનુમાન બાપુ સામેથી કહેતો હોય કે તું શનિવારે જ જા વાત કપો દાઢી કરાવવાનું શનિવારે યાદ આવે એ હું ખોટી નહીં બોલા હું હે ને હું ઘણી ફેરે હે ને હું દાઢી કરાવ નાખા ને વાડી કપડે નાખા નોટતું ને ભાઈ નો કારણ કે પાપ કે પડે કે હનુમાન બાપુ ઈ એટલો એના પર ટાઈમ હોય કે ત્યાં રવિવારે વાળ શનિવારે વાળ કપાઈ જા વારંદુ હોય કાંઈ કરી નાખા દુકાન હોય હા વાળંદી હોય એ પેલાના જમાનામાં વાળંદુની ટાઈમ ન રહેતો એક દિન હોય ઘેર બરફતા વાળંદુ ઈ ભેરા થાય ને કીધું કે શનિવારે ન કપવાય એટલે એને આરામ નહીં બાંધે એક દી રજા ચડે હો ની માન્યતા હે આમાં કોઈ એવો પ્રતિબંધ નથી તો મારા માન્યતા અનુસાર હે ને હા પણ બરકતા ઘેર હાલતા હાલતા હક નો દેતા એકી દે અરે ઘેરથી ઉપાડે લઈ જાય આ તો દુકાન બંધ હોય તે ભાઈ તો જાય ઘરા ખાતા ઘેર પૂગે જાય હાલતા બધાય ના ભેરા થઈ જાય શોખમાં હાલ મારાય કાપે દે ઓલો નહીં વિરોધ ન થાય આટાને તો બધી સારું થઈ ગયું ને પેલા તો પૈસાનું ને એટલું હતું નહીં ખાલી દાણા આપતા ને આખા વરણ વાલ દાઢી કરતા એવું બધું હારે સમય પ્રમાણે બધું બદલાતું જાય એટલે આપણે થોડુંક બદલવું જરૂરી છે એટલે હનુમાન બાપાને એટલો ટાઈમ ન હોય આપણે નળવા આવે કે નડવા આવે નડે કોઈ ભગવાન નો નડે માણસ નડે ભગવાન નો નડે કોઈ ઘી નાખે ને પછી હું કઈ ગજાન વાળ દાઢી કરાવે ભલું કરે એમને ભગવાન કે એટલો સસ્તો છે કે આપણી વાળ કપાવીએ એમાં ધ્યાન દે કે તે વાળ કામ કરવા કેટલું આવી કે એમાં નજીરું નાખે આપણી વાળ કપાવી કેટલાક મહિનાથી પરિયાણ કરતા હતા. મીરા કેમ બાકી ગમે અજાણ્યું ન લાગે કઈ હા મામો કહે મામો કીધા હા શાંત તોફાની તો હે પણ આ શાંત કઈ જાય પછી શાંત ના તો ઘેર થાય તોફાન કરતી હોય હા હાલો એ નીણ પૂરો હારવાનો હે એ હારે લઈએ બાપા બેહેગા વ્લોગની આપણે વિરામ આપીએ મળીશું એક નવા વ્લોગમાં કેટલાક દી પછી આજ વ્લોગ એન્ડ કર્યો અહીં બોલે